હે લે હા આ સંપલ ક્યાંથી લીધા? આ ચંપલ ને હા આ ચંપલ મારા બાપુ બિચારા આવ્યા હતા ને તો દઈ ગયા એલી. સારું તને તો સંપલાઈ દઈ જાય છે. એટલે તારું હવેસ પણ રોવે શું કામ મને કેતો ખરા મને ખબર પડે તાર દુખની. આ જોતી નથી આપણા હાલ. ઈ તો હવે કરમની કઠણાઈ. હું તને વાત કરું બેન, કરોડપતિ ઘરના માગા આવતા હતા એવું હે પણ આમાં કા બેન તું કરે મારે એવું જ હતું મારે કરોડપતિના માગા આવતા હતા ને ભટકાઈ ગયો આ જો ને. એલી ગા પૂંજવા ગઈ ને હા તો ખૂટીઓ પૂંજાઈ ગયો ફૂલમાં તો મોહણીઓ ખૂટિયા જેવો ભટકો મારે એવું જ મોરા કાતના ને જયા પાર્વતીનો વયસ રહી ને તો નાગલા બધા ઉડી ગયા ને અને એલી આ મોહણીઓ ઈન મારીને આવ્યો ને સસમાં કારા પહેરીને એટલે મને એમ થયું કે આ હીરો હશે તો મોહણીઓ લગન થયા ને પછી હીરો માં જીરો થઈ ગયો. મારે એવું જ છે બેન કોને કેવું દુઃખ આવે મને હીરા જેવો જ લાગતો તો અને ભટકાઈ ગયો જીરા જેવો. કેવા આમ વખાણ કરતા નું આમ કરીશ ને આમ રાખીશ ને તેમ રાખીશ ને સવારમાં ઉઠે ને તો મને કે 50 નોટ દે 10 ની નોટ દે ને બધું પી પીને ઉડાન ના ક્યાં ત્યાં જો ખૂટિયા જેવા પૈડાસ પી પી મોહણીયા ને બુંગિયા ના 20 રૂપિયા મારે દેવા પડે. મારે ઈ જ હાલત છે બેન. હવે હાલ આપણું દુઃખ તો ખૂટશે જ ને જિંદગી ભરનું. એ તું ટિફિન લઈ આવી? હા આમાં હે ને આપણે હે ને આજ હું લઈ આવી ને કાલ તું લઈ આવજે. હા તો હું કાલ લઈ આવી. સારું કરે તું ટિફિન લઈ આવી. હાલ આપણા દુઃખ ની વાતો તો ખૂટશે જ નહીં. હાલ હવે કામ ફેંક્યું બેન બાપ ને ઘેરે સૂરજ કેમ ન ઉગે છે ની ખબર નહોતી. મને એવું જ છે ભટકાઈ ગયા. આ મોહણીઓ ભટકાઈ ગયો. આમ તો આ થોક માલમાં જોયું જાયમું નથી કાંઈ વાંધો ને નાઠો ભેગો થાય ને પાછી બે ઠપકારી અરે આયા ના થયું હે કેમ આયા બેઠો છો શું થયું? હવારનો વિચાર કરું શેનો? મારું દીકરું ઘર આમ છે કે આમ છે કાંઈ નક્કી ન કરવું. અરે નાઠા મારે મને લાગે છે ને લગભગ નબળો માલ આવી ગયો છે. બોલ સડી ગયું છે બધા મને એમ ને કેને ભાઈ માલ લીધો? હા શું બોલ? ઓલો નો રહ્યો કોણ? લે સગન પાસે લીધો? આ મગનાન ભાઈ સગનો નો રહ્યો હા એની પાસે લીધો. નો લેવાય એનો માલ. કા નો લેવાય કેમ નો લેવાય બોલ? એના કરતા ઓલા સૈલાન લીધો હતો. હા સૈલાન માલ 1 નંબર આવે. એમ તો કાઢીને આવે. હા બા એ સગન નો માલ નો લેતો નકરું પાણી છે પૈસા પડી જાય દાડા. સમજી ગયો? એ તો બધું શીખ છે. હા તો બોલે એમ ક્યાં કરું? હું જાતો તો વિમલ લેવા. વિમલ પણ હું તને શું કહું નાઠિયા તારા ઘરના કારખાનામાં કામે જાય છે? મારા ઘરના હા તને સપના આવતા લાગે. મારા ઘરના કોઈ જિંદગીમાં કામે જાય જ નહીં. અરે મેં જોયા ટિફિન લઈને કારખાને જાતા હતા મારી આંખે જોયા. નો હોય. નાઠા આ નો પોહાય એમને મારા ઘરના બાયુ કામે જાય ઈ નો પોહાય. અરે એની તો એક બેન ત્રણ મારા ઘરના કોઈ હોય જ નહીં. અરે મેં જોયું કારખાનામાં ટિફિન લઈને કામે જાતા તને ખબર જ નથી. ના રે અને મારા ઘરના કામે રહે તો નાતાની ફાટ છે ગામમાં આબરૂના બે કાકરા રહી જાય. આ આપણે ઓલો બોલાવે નાગર કારખાનું નથી બરાબર ત્યાં તપાસ કરી જતા ઘરના મેં જોયું ભલે હું પી ગયો તો મારી આંખું નબળી નથી. અને પી ગયેલા કોઈ જિંદગીમાં ખોટું બોલે છે. તું તપાસ કર. અને તું મારો ભાઈ છે ને હા મને ખબર તને મારું પેટમાં પડે ને પેટમાં મને બરે ને એટલે તને કીધું આ ઘરના કામે છે નો પોય. ખાનદાન તો જો આપણું ખાનદાન કેવું હે કોઈ દી કોઈ બાયું ગઈ કામે આ જિંદગીમાં નો છે. જા તું તપાસ કર આ નો પોહાય. ઉભો તમારો ભાઈ બરાબર. આમ કઈ બાજુ કારખાનું? આ જો સામે ઓલું નો રહ્યું અહીંયા હેલો જા આમ 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 છે. હા એમ જા. અને ના જાવ ને તો એની એક બે ત્રણ કરી નાખું. કઈ નો પોહાય મારી આબરૂ શું એ કુટુંબમાં નાક કોટાઈ જાય મારું. ભાઈ એમ જા મારું ભાઈ આનું જાવ જા. આ ગાડી જૂની થઈ ગઈ વેચી નાખવી છે. કો ગરાક આવે તો પતી ગઈ. એ ભાઈ હા અહીંયા કોઈ ભાઈ કામે આવી છે? હા કેવી છે? જાડી જાડી ખૂટિયા જેવી છે. ખૂટિયા જેવી તો નથી પણ ડોબા જેવી છે. હા આવી હા ક્યાં છે?
ઈ અહીંયા કામે આવી છે. હામે હા અમે અમે કાંઈ વાંધો નહીં હો. હા પી ગયો લાગે. આય! હું પણ હવે ગધેડાની જેમ ભાંભરવા માંડ્યો આવતા વેત. એ ભામરેજ ને તારો બાપ કઈ ના રે કામ કરવાનું છે હાલે એમ ઘીરે ને કે એક લાફો માર લઈ કિરે જાવા વારીનો થામાય હેઠીનો બેસ ને હારા બેવડા કેટલી કોથરી પીને આવ્યો છો? ઈ જેટલો પીધો એટલો તારે બકબક કરવાની જરૂર નથી અને તને કહી દઉં છું આમ હાલ મારા આબુડના કટકા કરીને કે મારું નાક વઢાય છે ગામમાં. હવે તારે કેદી નાક શરમ હતી નકટીના પેટના તારે નાક શરમ હોત ને તો તું આ દારૂ જ ન પીત અને કાયમી મારી પાસે 20 રૂપિયા ફાકીના માગસ અને 50 રૂપિયા બુંગિયાના માગસ એનું તો કાઈ મને મેણા સહન નથી થતો મને મેણા સહન નથી થતા હવે તો ધરતી પતાળ એક થઈ જાય ગમે એના કામ કરી હું ગમે એટલો દારૂ પીશ પણ તારે કામ કરવાનું થતું જ નથી સમજાણો. હવે પેલા હરખો ઊભો રહે ને હરખું હાલતાય નથી આવડતું. જો 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 પેલા હે ને બાયડીને કામ ન કરવા દેવું હોય ને તો પેલા લાયકાત બનાવવી પડે બેવડા કાયમ ઢીંગલી થઈને પડ્યો હોય તઈ. તું બેવડી તારો બાપ બેવડો તારું આખું ખાનદાન બેવડું હા હોશિયારીની દીકરી જઈ મારા બાફમું હે આ તો માર્યું હે મને માર્યું હે તને હું તારા બાપ ને મારું હું ક્યાં ખાનદાન થી છું હું ક્યાં ખાનદાન થી છું તને ખબર છે હે મારા લોહીમાં શું લોહી વહે છે તને ખબર છે સમજો મારું ખાનદાન કઈ જેવું તેવું નતું તારા ખાનદાન જેવું કઈ નાકાતું જ નતું હો. હવે ખાનદાર વારીનો હેઠીનો બેસને આમ વયો જાને સાનુ મુનીનો ઘીરે અને કામ કરું છું તો કરવા દે ને. એટલે તારે મારું કયું નથી કરવું આજે નત કરવું ને કાલે નત કરવું પેતીનો થા જ્યાં જાવું હોય ન્યા તું ઘીરાલા તને દઈ દઉં જાને જાતો હોય ન્યા દેવા વારીનો ક્યાં થાસ નીકળ આલાયથી અને સાનુ મુનો ઘર જ જાજે દે શિબલી આ ક્યાં મારા કર્મે ભટકો બેવડો એમ નહીં આન શરમ નહીં આવતી હોય ઈ મારા રોટલા ખાય છે હું એના રોટલા ખાઉં છું હાલ હું ઘીરે આવું છું હાલ તારી વાર જો હાલ. વિપલા ક્યાં બેઠો છો ભાઈ હે એ કામ પડ્યું તારું તું જરીક તે મને કારખાનું સીધું હતું ને આવ્યું તો અહીંયા આવ્યું પછી ખબર પડી જાય પેલા તું અહીંયા આવું કઈ એ અહીંયા આવે ને પછી વિપલાને ખબર પડશે કેવું ભ્રમણ ભમણ હાલે. શું નાસિયા તારે મારું કામ પડ્યું બોલ તારો ભાઈ આવી ગયો ક્યાં ક્યાંય ડખો છે ના ના કોઈ ક્યાંય હોશિયારી કરે છે નામ દે આમ જો રાય જેવા કટકા ન કરું ને તો તારો ભાઈ બન મટી જવા નાસિયા બોલ શું છે રોમા તું રોમા મારો ભાઈ મારા વીરા તું રોમ મને તારા દુઃખની વાત કર. મને મારું દુઃખ નથી વિપલા તો તને શેની તકલીફ છે શેનું દુઃખ છે એ કે મને દુઃખ એક જ વાતનું છે. બોલ દુઃખ મને કે તારું દુઃખ જો નો પી જાવ તો નકામું છે નાથિયા હે આ જેમ દારૂ પી જાય એમ આય હા. બોલ શું છે તે મને કારખાનું સીધું છું હા તારા ઘરના હતા ને કામ કરવા આવ્યા હતા ને હતા હાસું જ હોય મારું ખોટું ન હોય નાથિયા આ નો હારું લાગે બાયડિયું કામ કરે ઈ નો હારું લાગે પણ એમાં હું તને હું કહું છું હા બોલ મારું તો નુકસાન હતું જ હા પણ ભેગું ભેગું તારું નુકસાન છે ને બોલ એટલે તારા ઘરના કામે આવ્યા હા. એમાં મને શેનું નુકસાન ભાઈ વાત એમાં એવી છે વિપલા હા બોલ કે મારા ઘરના જે કામ કરે ને હા ને એ તારા ઘરના કામ કરતા તું બોલો ફરથી બોલતો છે યા મારા ઘરના કામ કરતા હતા ને તારા ઘરના કામ કરતા હતા બોલ તારી ભૂલ થતી હોય નાથિયા
જોવામાં તારે ફેર થઈ ગયું આ વિપલાનું ખાનદાન છે બાઈ પૂછ્યા વગર તારો દાડો ખાવ મારા હમ તારો ખાધા- દાડો ખાવ મારા હમ ખાધા તું નો ખા નાથિયા મારા ખોટા હમ નો ખા ક્યાં કામ કરે યાર તે કારખાને સીધું તું ને કારખાનામાં કામ કરે જેવી મારી બરબાદી ને વિપલા એવી તારી બરબાદી નાથિયા હવે આમ જો આ જોયા જેવી થાય જોયા જેવી થાય નાથિયા આટલું જાય મારે નથી આવું મને તો ખબર ફૂટી ગઈ દુનિયા ડોલાવી નાખો મારી માથે તો વીતી ગઈ મારે નથી આવું આઈલ ને ભેગો ના રે ના અહીંયા જ કામ કરે અહીંયા જ કામ કરે જા વાંધો નહીં હમણાં જાઉં છું જો મળ્યા જો નથી આ ખોટી વાત નીકળી તો તારી ને મારી ભાઈબંધી પૂરવા બોલાવું નહીં તને હું. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં જાવા દે મને અજય મારી ભાઈ તને ખબર પડે ને કે કેટલી વે હો થાય એ મારી માથે વીતી ને એમ તારી માથે વીસીએ મને ખબર છે. મુકાય એટ મુક કા બેલું મૂક મેં તને કીધું ને બેલું મૂક એટલે મૂકી દેવાનું મૂક શાંતિ રાખો ને કરે એક કીટ નો ગળદો નાખી આઈને માથું ફાડી નાખી શું આવ્યા અહીંયા મારા કામે મને જે પૂછ્યું તું કે હું કામે જાઉં છું મને પૂછ્યું તું પૂછ્યા વગર ઘરની બાયણે પગ તારે મુકાતો નથી કેમ બોલ. ભાઈ નહીં કેમ ભાઈ નહીં તારો ઘરવાળો છો હું કહું ને એટલું જ મારે સામું બોલવાનું મને પૂછ્યા વગર કામે કેમ આવી યાર બોલ તો તમે દર મહિને 30,000 દઈ દ્યો હો કા મને 3000 ની વાત નથી મારા ખાનદાન ની વાત છે મારા ખાનદાન માં હજી સુધી કોઈ બાયું કામે નથી ગઈ તો તારાથી કામ નથી કરાતું બોલ હવે શાંતિ રાખો ને ઘરે જઈને બે ગોદરા ઓઢીને હુઈ જાય મારે કામ કરવું પડે ઘરે બહુ તમે દઈ જાઓ હો, ખાવા નહીં તૂટે છે તમારી યારે લગન કરીને તો હું પસ્તાણી એ પસ્તાણી હોય કે નો પસ્તાણી હોય આ મારા આબરૂનો સવાલ છે હાલ ઘર ભેગી ની થઈ જા નહીં કામ કરવાનું થાતું નથી બોલ તમારી આબરૂ તો આમ ધૈરાતી જાય છે કા વેલાની જેમ આમ શાંતિ રાખો ને ઘરે જઈને વયા જાઓ કે એક ગળદો નાખીને ને ઈટનો ટાઈને પૂરું થઈ જાય છે એટલે તું તમારું કઈ નથી પાવર કરવો છે ખોટે ખોટો તો એ કરતા ખોટી હવા નો કર તમે ખોટી હવે કરો માં મારો મગજ ગયો ને તો હું કરશો ટાટિયા ભાંગી નાખું હો. હવે ભાઈ રેવા દ્યો ને ટાટિયા વાળા પેલા પૂરા હરખા ઉભા નથી રહી શકતા હું- દારૂ પીને આવું છે ને બાયડી ઉપર રોપ કરવો છે જાવ ને આમ બીજે જ્યાં ખબર હું દારૂ પીવું કે નો પીવું એ તારે કઈ લેવા દેવા નથી તે મારા ખાનદાન ને હને નાક કપાવી નાખ્યું છે આજ ભાઈ કુટુંબ મને કહે વિપલા તારી બાયડી કામે જાય એ સારું લાગે કોને કીધું મને ક્યાં ખબર પડે મને- આબરૂ તો મારા મા બાપ ની ગઈ છે તમારા ઘરમાં મેં ઘર માંડ્યું ઈ અલે હાલો ઘર ભેગા થવાલો કામ નથી કરવાનું થતું હાલો હવે શાંતિ રાખો ને જાવ ને નકર એક ઈટનો ગળદો ભેગો હે ને માથું ફાડી નાખીશ તમારું એટલે તું માપમાં રહેજો હો બુબુ એ બુબુ માપમાં આ બુબુ વાળું કરો મને જાવ ને બુબુ બુબુ કરતા હવે બુબુ હે ને હાવ ઠેકાણે થઈ ગયું તમારે હારે લગન કરીને 5 રૂપિયાની દેવાન નથી હું કમાઈને 300 રૂપિયા લેવા 150 રૂપિયા તમે લઈ જાવ છો 150 રૂપિયા હું ઘરમાં હલાવું છું પાછા માથે જતા પાવર કરો છો કે ઘર હલાવશો એમાં કઈ ઉપકાર નથી કરતી બરાબર ઘર તો હું હલાવું જ છું હે હા મને ખબર ઘરે આવીને આમ ઊભા રહી જાય કે આખું ઘર હલે દારૂ પીને તમને આખું ઘર હલે છે ઈ દેખાય છે ખાવા તમને- પીવાનાય નથી ઠેકાણા જો તને બુબુ કહી દઉં છું મને આ કામ કરી પોહાણ થતું જ નથી તો એ હાલો. હું કરવાનું થાય છે તો તમે કમાવા માંડો તો હું ઘરે આ બેહું જો હું કમાઈશ મારા માટે વર્ષે કમાવાની બાકી આ બાયડીયું કામ કરે એ મને નથી પોહાણ બરાબર હવે શાંતિ કાલથી- રાખવાનો એક ગળદો નાખી વયા જાવ ઓલા બેલામાં કાલથી બુબુ કામ નહીં કહી દઉં છું નકર જોયા જેવી થાય હો આ જોઈ લેજો જાવ તમારા સમજી ગઈ? બધી જ આવડું છે જોયા જેવી થાય પાવર જ નકરો ખોટા ખોટો કરવો છે કમાવું તો કાઈ છે નહીં તમારે વાંધો ને અત્યારે જાઉં છું સાંજે ઘરે આવ પછી જોયા જેવી થાય ઘરની બાઈને પગ મૂકતો તું કામે જાય ને ટાંગા ભાંગી નાખું ટાંગા સમજી ગઈ આ જાવ ઈ જોઈ લેવું ઘરે હા. આવશું ને ત્યારે હમણે 300 રૂપિયા લઈને આવીશ ને ત્યાં કે બુબુ દેને પૈસા તે તો આમ દઉં હું 20 રૂપિયા તો તરત પોખરી લઈ આવો 20 રૂપિયામાં કાંઈ વાંધો નહીં અત્યારે હું જાઉં છું તું ઘરે આવી પછી જાઓ જાઓ જાઉં છું એ ગાને જાઓ ગાને કહી દઉં બુબુ નીકળો હા, સમજી ગઈ નીકળો ને એક તો મારા રોટલા ખાવા મારા ઉપર હે ને આમ ઓલો ઉપકાર કરતા હોય એમ કરે છે તો પૈણીને હુકામે લઈ આવ્યા
જિંદગી નરક બનાવી નાખી છે. લે બેન તું અહીંયા બેહી ગઈ પાયલે એટલે આપણા તો બેના કિસ્મત તૂટી ગયા છે. એલી પણ હાવ આવા હોય કઈ એલા આ કેવા ઘરવાળા મહિલા દારૂ પી પીને આટા માર્યા રાખે, નો કઈ કમાય કે કાઈ નહીં, અને આપણે કમાવા નીકળી તો વાહે વાહે પોગેલી. હમણાં કેવો તજાગરો કર્યો તું જો ને, તો હારું આપણા શેઠ નહોતા, નકર હું આપણી હાલત જ બોય. હું અહીંયા બેલા હારતી હતી ન્યા પોઈ ગો. એલી મોહણીઓ કાકરીને ઢગલે પડી ગયો બોલ. આમ લથડિયા ખાતો એલી મોહણીઓ કામ કરતોય નથી ને કોઈને કરવા દેતોય નથી બોલ. હવે આનું શું કરવું? એટલે જીવા હું હમણાં તગારે ધૂળના હારતી હતી, તાર ઘરવાળો નીકળો જોતો કે એને જ કીધું હોય છે અહીંયા પોઈ. એવું હોય છે આ ઈ મોહણીઓ ટપાલી જ છે એલી. એટલે અલ્લાહનું કઈક કરી, જો આપણા શેઠને ખબર પડશે તો આપણે આ થોડું ઘણું કામ કરીશે ને ઈ રોયો બાપને કાઢી મૂકશે. એમ નહીં આને મોકલી દે ને, હાલે બે આપણે બે થઈને જુનાગઢ મોકલી દે. જુનાગઢ થી ને પાછા ગુડાઈ એવા છે. આ મોહણીયાને કોઈ મફત 5 રૂપિયામાં નથી રાખે એમ. શું હવે આનું કઈક કરવું પડશે. હાલને કેસ કરી આવી, પોલીસ વાળા સાચવશે. એટલે આવાને બેવડાવને પોલીસ વાળા નથી હાસવતા. એટલે આપણે શું કરવું? એક તો ખાવા નહીં તૂટે હે ને એમાં આ માથે આ ધજાગરા કરીને દે. મને કઈ હડ હુતતી નથી જિંદગીની, તો એક બેન હાડા તઈને થઈ ગઈ. શું કરવું? હવે કઈક વિચારવું જો હે આનું બેયનું. કઈ છે મગજમાં આવે છે આઈડિયા કઈ? આવે તો ઘણાય મગજમાં આઈડિયા છે, પણ હવે શું કરવું મારે? એમ નહીં હા હાલ ને આને રવિવારે બેસી આવી ભાવ આવશે નહીં આવે, મફતમાં કોઈ નથી રાખે, તું જ કેસ. નહીતર આજ સોમવાર છે ને, મને તો વિચાર આ બે છે ને ધૂળમાં દાટી દઈ. તને કહું એ પડતરી ગુજરી ભરાણી છે એમ તને કહું છું. મફતમાં રાખતા નથી, કોણ રાખે? આનું શું કરવું મારે? કઈ એક કામ- સમજાતું નથી. બે ભટકાઈ ગયા આપણને. એક કામ કર, હવે મોટો ખાડો ગારી સીબી મગાઈ ને. ઈ કાઈ નથી કર્યું. હાલ પેલા ગોતી તો ખરા બે નમૂના આપડા ક્યાં છે, ક્યાંક પીન પૈડાય છે. જો ઓલા શેઠના નજરે ચડી ગયા તો આપડી બેયને આ નોકરીમાં જ કાઢી નાખશે. એલી આ મોહણિયા બિસાડા છે ને હારા હારાવના મોત આવે છે, મુવાવના મોતે નથી આવતા બોલ. કાઈ ને હાલ પેલા ગોતી બેયને બેવડાને. એ હું છે? બેહો તમે એસઆઈ ના બેહો. હા હું તમને શું કહું, હા તમે શેઠ છો ને? હા હું આનો આ બધું દેખાય ને, હા. આ બેલાન મેલા ખામલાન મામલા, એનો હું માલિક છું. આ બધુંય હા બધું તમારું છે. હા રેતી ગીટી બધું ખામલા મામલા બધું દેખાય. આ ગાડી ને માડી બધી દેખાય ને. હારું બાબા માતાજી તમને જાજુ દે. શું હે? કે ભંડાર ફરી દે તમને. હા પણ તમે આમ અચાનક ક્યાંથી આવ્યા? પાછળથી. આ ચડતી તો આવ્યા, પણ હા કેમ આવ્યા અહીંયા અચાનક? શેઠ એના દુઃખની વાત એ છે, મારા દુઃખની વાત હું કઈ પેલા કોણ બોણી કરી? હું બોલું કર બોણી. શેઠ હા ઓલી બાયુ કામે આવી ને, કોણ? ઓલી બે બાયુ કામે નથી આવી. ઓલી એક જાડી ને એક થોડીક પાતળી. હા જાડી રહી ની માર્કેટ ના જાડી રહી ની આની ઘરવાળી અને ઓલો કારો શર્ટ પહેર્યો ને ઈ બુબુ, મારી બુબુ ઈ મારી ઘરવાળી છે. તેને હું કરું? એમાં શું છે શેઠ ખબર? મારી બુબુ રહી ને એને કિતને ફેલ છે તો ઈ કામે આવી છે. એનું દુઃખ મારાથી જોવાતું નથી મારી બુબુનું. હું તમને શું કહું છું, મેડિકલ માંથી દવા એની લેવાની છે, યાદ કામે આવી છે ને, એના રોજના પૈસા મને આપો. એ ઘરે આવે ને, હા પણ તમે આવી બેમાર છે તો કેમ મોકલો છો કામે? કોઈને કહેતી નથી. એનું દુઃખ કોઈને નથી કહેતી, મને એકને ખબર છે. અને એની દવા લેવાની છે. હું મેડિકલ માં દવા લેતો જાઉં, એના રોજના પૈસા મને દઈ દ્યો, એટલે ઈ આવે ને તો હું દવા તૈયાર રાખું એમ. તમારું કઈ ફળતો હશે? શેઠ હા શેઠ મારે તમને હોય ગયો. મારું ઓલું છે ને, ઓલી ગાડી નો ને ડમ્પર. આ એ ડમ્પર, હા. એ ડમ્પર રહે ને એની એક બાજુનો પડખું રહ્યું ને એમાં કેન્સર થઈ ગયું. ઓહોહોહો. તો કેમ મોકલો છો કામે? શેઠ મજબૂરી, અમારી ગરીબ માણસની મજબૂરી. સમજો તમે કોઈને કહેવા ન દેવી. એટલે શેઠ ડોક્ટરે કીધું છે ઈ કે એના માટે બાટલો મંગાવવો જોઈએ.
અને એ છોટા હાથીમાં જ આવશે હા. એવડો તો મોટો જબરો બાટલો આવશે સાહેબ શરીર પ્રમાણે સેટ બાટલો જોયો અને આજન કેવડું આવશે ખબર છે જે ઓલો થાંભલો દેખાડ છે એ થાંભલા જેવડું થશે બીમારી મોટી છે પડખામાંથી હે ને કેન્સર છે એટલે તમે દયા કરે અને થોડા ઘણા કાવડી આપો ને કઈ વાંધો નહીં નાથા સાનો રે મારો ભાઈ આજનું રોજ છે ને આજનું છે હા 100,000 છે છોકરા હાટું લેતા જાજો સારું દયાળુ છે તમે દયાળુ હાલ નાથા હા થઈ ગયું ભાંડો ફૂટે પેલા સટકી જાય મારો ભાઈ હા જાઓ હવે આકા શેઠ પુશ એ શેઠ હા કેમ રોવો છો કોઈ ગુજરી ગયું ના શેઠાણી ગુજરી ગયા ના ઈ તો મેં કામ કરો ને એટલે હું રહું છું તો કામ તો કરો હા. ને શેઠ. તો ના મૂકી દ્યો તમારી કેટલી તકલીફ છે ઈ મને ખબર છે મૂકી દ્યો કામ સાચી વાત છે શેઠ, અમને બહુ તકલીફ છે. આપણી તકલીફ સમજી ગયા છે તમારા ઘરવાળા બે આવ્યા હતા ને ઈ બધું મને કહીને ગયા શું કીધું એક ને કિડની ફેલ છે ને એક ને કેન્સર થઈ ગયું છે એલી એવું કીધું કોણે કીધું બે આવ્યા હતા તમારા ઘરવાળા એલી એટલી ઓલી આ તમારું કિડની ફેલ છે ને ના ભાઈ કોઈને કાઈ નથી બે એને તગડા જેવ્યું સાઈ કાંઈ વાંધો નથી તો અમે અહીંયા કામ કરવા આવી ઈ તો મારા હાટુ દવા લેવા પૈસા મારે પાસે લઈ ગયા અરે શેઠ ઈ બેય બેવડીના પેટના છે દારૂ પીવા પૈસા લઈ ગયા હે